નામ રિયાન્સી, હું ત્રીજા ધોરણમાં ભણું છું. બરાબર, સમજાવો. ગ્રુપમાં કરજો બેન, ગ્રુપમાં કરજો જોશે. પછી બીજી બાજુ પણ એવી રીતે જ કરી અને બીજું ચોરસ લઈને આ બાજુ બનાવીને આ બાજુ બારી બનાવી રુદ્ર ધોરણ બીજું. હવે પ્રયોગ સમજાવો હાડો. એટલે જોવે પછી સાહેબને પૂછીને આ કશો તમે આયા એટલે મને એ વસ્તુ ગમી કે ભાઈ આયા તો બાળકો જોઈશે. સમજાવી દીધું? સરસ. બોલો હાડો. આ પ્રયોગનું નામ છે પાણીનું વહન. બોલો તારું નામ બોલ. ધોરણ 6. શું કરવાનું કે હડો? એમાંથી કયામાં પાણી વધારે ખાલી થઈ જશે? જલ્દી. કેમથી ખાલી થઈ ગયું? હા, મોટી નળીમાંથી. આવું કેમ? વધુ લાગે છે નીકળી. વધુ લાગે છે ને આમાં ઓછું લાગે છે. બોલો નામ. હા, ધોરણ. પ્રયોગનું નામ. હા, કઈ રીતે પ્રયોગ કરવાનો કે હડો પેલા બતાવો બહાર કાઢી. સરસ. આવું કેમ થાય? હા, તારું નામ? બરાબર. પછી પ્રયોગનું નામ. ધોરણ કયું તમારું? અને તારા? ત્રીજું. બરાબર. હવે પ્રયોગનું નામ શું હોય? પ્રયોગનું નામ ફેફસાનું મોડલ. બરાબર. બનાવ. પ્રયોગ કઈ રીતના બનાવે મને કહો હડો. હા હા, કઈ રીતે બનાવે તો ખાલી મને કહો. ખાલી કઈ રીતે બનાવે તો? હા સરસ. પછી બતાવી જો તે રીતે થાય મને ખાલી બતાય. હા, સરસ સરસ. હા, સરસ. બરાબર. નામ બોલો. આખું નામ બોલો. તારું નામ? હા, કયું ધોરણ? ત્રીજું. બરાબર. કયો પ્રયોગ આજે? ગાડી. બરાબર. કઈ રીતે થાય બતાવો છો. હા, હેડી હેડી હેડી. સરસ સરસ. ફરી એક વાર હેડ. હા, સરસ સરસ સરસ. બોલો નામ બોલો. હા, અને તમારું નામ? યુવરાજ. ધોરણ? તારું? સરસ. કયો પ્રયોગ બનાવ્યો? સરસ. કઈ બતાવો છો. કરીને બતાવો. બતાવો પ્રયોગ કરીને બતાવો. હા, બોલો બોલો. લાવો મને આપો. હા એ હા બોલો જો. બોલો હજુ જોરથી. જોરો બોલો. હેલો હેલો. હા, સરસ. કઈ રીતે બનાવ્યો તો? પ્રયોગનું નામ શું કહેવાય? મારું નામ અમન છે. આ નામ રોકેટ લોન્ચર છે. આ રોકેટ લોન્ચરથી આ પાણી ઇન્ડસ્ટ્રીમાંથી હવા પસાર થતા હવાનું દબાણ કરતા આયરન ઊંચું જાય છે. કરો છો બતાવો. હવાનું દબાણ કરતા આયરન ઊંચું જાય.
સરસ સરસ સરસ. બરાબર. હવે મારું નામ સુધલ છે. આ બધા મનુષ્ય શરીરના ભાગો છે. આ પાચન તંત્ર, આ શ્વસન તંત્ર, આ ઉત્સર્જન તંત્ર, આ રુધિરાભિસરણ તંત્ર, આ છે ચેતા તંત્ર, આ મનુષ્યમાં અંતરસ્ત્રાવી ગ્રંથિઓનું સ્થાન, આ સ્નાયુ તંત્ર અને આ કંકાલ તંત્ર. આ બધાનું અલગ અલગ એક કામ છે. પાચન તંત્રનું કામ શું? પાચન તંત્રનું કામ એ છે કે ખોરાક જ્યાં મુખ ગૃહમાં જાય ત્યાંથી અંદર નળીમાં, ત્યાંથી જઠરમાં, અને જઠરમાં એ નાના આંતરડામાં જાય છે. નાનું આંતરડું 7.5 મીટર જેટલું લાંબુ હોય અને તે આખા ખોરાકનું પાચન કરે છે. પછી આ તંત્રનું એ ઉત્સર્જન તંત્રનું શું કામ? તંત્રનું કામ એ છે કે આપણે જે પણ અરે રુધિરાભિસરણ તંત્રનું કામ શું? રુધિરાભિસરણનું કામ એ છે કે આખા શરીરમાં લોહીનું વહન કરવાનું. બરાબર. કંકાલ તંત્રનું કામ? કંકાલ તંત્રનું કામ હાડકાનું. ધોરણ કરવા જઈ રહ્યું છે તેનું કામ છે ઇલેક્ટ્રિક હોડી. બરાબર. ઇલેક્ટ્રિક કઈ રીતે કામ કરો બતાવો છો. થર્મોકોલ નું લીધું હોય ને તો પલળ જ નહીં. હા રે વધો ને મૂક તો કરી. સરસ. બરાબર બરાબર બોલો. બોલો નામ બોલો. બોલો. ટેલિફોન બતાવો છો. કરીને બતાવડો. બતાવજો મને. બોલો બોલો. હા સરસ સરસ. ધોરણ બોલો. બરાબર બોલો. જે રીતે સમજાતા એ રીતે સમજાવો. કઈ રીતના બતાવો. આજે આ સમજાવો. 5 કિલોમીટર ને સેન્ટીમીટરમાં તો શું કરવાનું? 5 કિલોમીટર તો કિલોમીટરમાં 5 મૂકવાનો અને 0 સેન્ટીમીટર સુધી મૂકવાનો. બરાબર. તો કેટલા થયા? લખો અહીંયા લખજો. બરાબર સરસ. હવે નાના એકમ ને મોટા એકમમાં ફેરવવું હોય તો એક ઉદાહરણ બતાવો. ઉદાહરણ બતાવો. મિલીમીટર ના કિલોમીટરમાં ફેરવો. હા કિલોમીટરમાં ફેરવો. તો 5 સેન્ટીમીટર ને કિલોમીટરમાં ફેરવો. બધા 5 સેન્ટીમીટર ને કિલોમીટરમાં ફેરવો. બરાબર. કેટલા થયા બતાવો. 0.0005. બરાબર. લખો જોઈએ. બોલો તમારું નામ પહેલા. બરાબર. ધોરણ પ્રયોગનું નામ. બરાબર. શું કર્યું કે બધા પ્રયોગમાં કેવું? બરાબર. તેલ. બરાબર. તો દરેકની ઘનતા અલગ અલગ. હવે ખીલી હોય આપણે પાણી નાખીએ તો ડૂબી જાય અને જહાજ પાણી કેમ નહીં ડૂબતું? જહાજની ઘનતા પાણી કરતા ઓછી હોય અને ખીલીની ઘનતા પાણી કરતા વધારે હોય. તો
આપણે તરવું હોય તો શું કરવાનું? આપણે તરવું હોય તો આપણે ઘનતા પાણી કરતા ઓછી કરવી પડે તો આપણે એમની તરીએ. ધોરણ 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 બરાબર. કઈ રીતે બનાવ્યો? અને ઉપર બત્તી કાણું કાઢીને ઉપર બત્તી બનાવી છે અને આટલા આ બાજુ કાણું કાઢી છે. આવું કેમ દેખે? આનું કારણ એમ છે કે આ બે દર્પણ 180 ના ખૂણા પર આવો ને પણ કોઈ પણ વસ્તુ આપણે મૂકીએ તો એ અસંખ્ય ઠાકોરજી આ છે હું ધોરણ 7 માં ભણું છું. આ પ્રયોગનું નામ ગણિતનું જાદુ. મારું નામ વિશાલ છે. હું ધોરણ 7 માં ભણું છું. આ કૃતિનું નામ ગણિતનું જાદુ. કઈ રીતના કરવાનું કેવું? આ બધી સાઈડની છોડ છે ને ચોકલેટો ગણો એમ કેવું? ઘણું ઘણો 2 3 4 5 6 આ 6 આ 6 બરાબર. હવે હવે 6 2 અને 3 ને 3 6 આ બાજુ 6 અને 6 બરાબર. 2 4 ને 2 6 4 ને 2 6 4 ને 2 6 બરાબર 6 4 ને 2 6 4 ને 2 6 બરાબર 6 4 ને 2 6 4 બરાબર 6 વચ્ચેની 4 ક્યાં ગઈ? બરાબર. વચ્ચેની 4 ગાયબ થઈ ગઈ. બરાબર. આવું કેમ કે હળો? ધોરણ આમાં કેટલી બરાબર વધારે એના જેટલી મૂકશું તો થઈ જશે. મૂકો જો. આ ખુલ્લું રાખવાનું. સરસ. કેટલી એના કરતા તો ઓછી છે. સરસ. તો ત્રિજ્યાથી શું ફરક પડે? ત્રિજ્યાથી શું ફરક પડે? બરાબર. બોલો. તારું બરાબર. પ્રયોગનું બરાબર. પ્રયોગ કરીને બતાવો. પછી શું કરવાનું? આ શું હોય? સાબુનું પાણી. બોલો. શું દેખાય? હા શું દેખાય? પાવડર આખો જતો રહે નહીં? એવું કેમ? એટલે પૃષ્ઠતાણ ઘટી જાય કે વધી જાય? પૃષ્ઠતાણ. પ્રયોગનું નામ બરાબર. કઈ રીતે કરવાનું? નાખતા જો, બતાવતા જો. એ શું હોય? એ શું હોય? બોલતા જો. હા આલ્કોહોલ અને માટી. બરાબર. પછી આ શું નાખ્યું?
હા બોરું હોય એટલે ખાંડ અને બેકિંગ સોડા. હવે શું કરવાનું છે? રાસાયણિક પ્રક્રિયા જોવા મળે છે. બોલો નામ બોલો. ધોરણ પ્રયોગનું નામ ચુંબકીય લેવિટેશન. કઈ રીતના કરવાનું બતાવજો. હા 2 ચુંબક લીધા એમ. સરસ. ધોરણ પ્રયોગનું નામ બરાબર. કઈ રીતના પ્રયોગ કરવાનો? સરસ. આ અંદર શું નાખેલું? દળી નાખેલું. હા બરાબર. થોડું ઊંચું કરીને બતાવો છો. હા પાણી નીચે પડે પણ દળી. હા નીચે હાથ રાખ્યો દળી ઉપર આવી ગઈ એમ. સરસ. આવું કેમ થયું? બરાબર. ધોરણ પ્રયોગનું નામ બરાબર. કઈ રીતે થાય બતાવો છો. સરસ. કઈ રીતે બનાવ્યું તો કે હળો. પછી પંખાનું શું કામ હોય કે હળો? પંખાનું શું કામ હોય? હવા ખાવાનું. પછી કઈ રીતે બનાવી કે હળો? કામ શું કરે? હવા પાણી ઠંડી આવે. હવા આ બાજુથી આવે કે પાછળથી આવે? આગળ આવે. જોજો કેમ એવું? પગ તો આગળ પડે. સરસ. બરાબર. બોલો. મારું નામ જાનકી વાઘેલા છે. હું ધોરણ 6 માં ભણું છું. મારી કુકડીનું નામ હવાનું દબાણ છે. બરાબર. પહેલા આ હવા જાય ને એટલે પાણી ઓછું ટકશે. પછી આ બંધ જાય ને એટલે પાણી વધારે ટકશે. કરજો ફરી કરજો. જો આ ઓછું ટકશે. હા સરસ. પહેલા એક પાણી પ્લાસ્ટિકનું પછી આટલો વચ્ચે વચ્ચે કોણ પાવાનું ફરી એક સ્ટ્રો બનાવવાની આટલી લેવાની વધારે આવે. હા તો પ્રયોગનું આ જુઓ બેન, આ જુઓ. એક જ મિનિટ ચાલો. ને હાલ ગ્લાસ એ તો પલળી ગયો. તમે કરો પ્રયોગ. જોઈ લેવો. તે અમે એવું કીધું ખબર ને, તમે કીધું કે પલાળવો ના જોવો. ના ખાલી હું ઉતાર લઉં, તમે નંબર કાઢતા રહેજો. હા એટલે આ ડીશ લેવાની, પછી ફેરી કીટ લેવાની, પાણી રૂમાલ થોડા
બતાવો કઈ રીતે બનાવે. હા ખોલીને બતાવો. ના હું આવું ઝડપ લાગે. લે લે સરસ સરસ થોડું હલકું ગોઠવી દે. તું પકડાય હા તૂટે નહીં. સરસ સરસ પુલ બનાવે એમ ને. આ પુલની ખાસિયત શું હો. પિલ્લર વગરનો પુલ બરાબર બરાબર. ઉભા રહેજો. ટેકો કર ટેકો કર. સરસ સરસ. હા અને આ કે વચ્ચેથી આમ નમી કેમ નહીં જતું એનું કારણ શું. એનું કારણ આ પેલા ઉપર ભાર આવે આને પડતી ના પડતી બે કિલો એ રાખો. ભાર ટેકો રાખ. નામ બોલો. આરાધ્ય બા રાકેશની રહેવત. હા તારું નામ બેટા. ઠાકોર રાજુબેન દિનેશજી. હા ધોરણ કયું. 2. 2. તારું ધોરણ. બીજું પ્રયોગનું નામ. ઘરની બનાવી બરાબર. કઈ રીતે કામ કરે બતાવજો બેટા. શેમાંથી ઘરની બનાવી. હા બોટલમાંથી. પૈસા બચાય એમ ને. સરસ બતાવજો. હા સારી ટેકનિક હજો. ગમે તે વસ્તુમાંથી આપણે વસ્તુને પાણી. સરસ સરસ સરસ. બોલો. ઠાકોરિયા નાગજીજી. ધોરણ ધોરણ 8. તમારું. પ્રયોગનું નામ બરાબર. કઈ રીતે બનાવે બતાવજો. હા શું કરવાનું. પેલા એક મોટું કુંઠ લેવાનું હા અને આકાર કાપવાનો અને આ કોણા પાડવાનું પછી દોરી બનાવવાની પછી ખેંચીને ખેંચો જો હું જોઉં ખેંચું. સાહેબ બે ખેંચું છું. હા કયો આકાર થઈ ગયો. સરસ થઈ ગયો આકાર. ફરી ખોલજી. ઘન આકાર થઈ ગયો એમ ને. બરાબર સરસ. આ આકાર બતાવો છો. બસ સાહેબ ખેંચો જો જો. હા કયો આકાર થયો. નળ આકાર. બીજા નામ. હા અને પ્રયોગનું નામ બરાબર. બતાવો હવે પ્રયોગ. બે વાટકી લેવાની અને તેને ફેરવવાની. બતાવો છો એ રે. ફેરવવાનું કે આમાં ઘનસાંભર વધારે લાગે છે એટલે વાટકી ફરતી નથી અને બરાબર. હવે ખોટીના હાથમાં ખોટી નાખે એટલે વાટકી ફરે છે કેમ કે ફેરવો છો. ઓછું થઈ જાય છે. કયું ઘર્ષણ બળ. ઘર્ષણ બળ. હા લખોટી નાખી એટલે ઘર્ષણ બળ ઓછું થઈ જાય. હા સરસ સરસ. દેવાન એનસી રાકેશ ધોરણ. ધોરણ 8. હા
પ્રયોગનું નામ પ્રયોગનું નામ જાદુઈ ચાયણી. બરાબર. શું હવે બતાવો છો, પ્રયોગ કરીને બતાવો આ કે પેલા એમને એમ બતાવો, પેલા એમને એમ બતાવો. મારું નામ કમલેશ છે. હું 8મા ધોરણમાં ભણું છું. હા, પ્રયોગનું નામ પ્રયોગનું નામ સ્થિત વિદ્યુત બળ. બરાબર. કઈ રીતના પ્રયોગ કરવાનું કયો હડો. પહેલા ઊન અથવા વાળ કોરા હોય એના પર ઘસવાનું. હા. વસ્તુ ઘસવાનું. કાચકો ઘસવાનો. બે ભેગા રાખે એટલે ખાવ, બેન્ચીસ અલગ હોય તો ખાવા પડે. હા એની એ બધું તડકો આવે. બરાબર. તો એક સોયડામાં લઈ જાઓ. પછી કેતે વળી જાય આખું સરસ સરસ પાણી વળી જાય આવ બરાબર. ધોરણ પ્રયોગનું નામ હા, શું આ પ્રોટીન ચાર્ટમાં બતાવો. હા, કાર્બોદિત વાળી વસ્તુ કઈ કઈ હોય બતાવો છો. કઈ કઈ નામ બોલો છો. ઘઉં, બરાબર. ચોખા, હા, જુવાર અને બાજરી. એમાં શું હોય, હા? એમાં શું હોય, કાર્બોદિત ને. હા. બરાબર. પ્રોટીન વાળા બતાવો. આ પ્રોટીન વાળા. પ્રોટીન બતાવો. મગ, હમ ચણા, હમ ચણા દાળ, બરાબર. ભાત, બરાબર. પછી આ શું હોય, ચરબી, ચરબી. એમાં કયા કયા હોય બતાવો છો. તેલ, હા, કયા કયા પદાર્થોમાં ચરબી હોય. તેલ, ઘી, હા, ઘી, એરંડા, એરંડા, માખણ. માખણ. સરસ. હવે કાર્બોદિત નું કામ શું. ધોરણ 6 પ્રયોગનું નામ પ્રેશર ફાઉન્ટન. પ્રેશર ફાઉન્ટન શું હોય કરીને બતાવડો પ્રયોગ. હા, હવા ફૂંકવાની. બરાબર. કરો, ફરી કરો. હા, શું થાય, શું થાય કે પ્રયોગમાં શું થાય. ફુવારો થાય ને. હા, ફુવારો થાય ને, ફુવારો કહેવાય ને. એવું કેમ થાય કે હડો. લાવજો અમે અમે બરાબર. ઇલેક્ટ્રિક રોકેટ કેમિકલ રોકેટ. હા, બરાબર. બરાબર. કઈ આલ્કોહોલ વેડી અને હા. તેને બરાબર હલાવી અને લાઈટથી ફોડવાનું. બરાબર. કરો જો હડો. થોડું વધારે વેટ દો. સરસ. બોલો. અને માવનામ ઠાકોર પ્રિન્સિપલ પકડી. બરાબર. 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 બેટરી. હા, બરાબર. મોટર લેવાની બરાબર. અને તેના પર આ રીતના બે નાળ લગાવવાના. એક પાઇપનો ટુકડો લઈને તેને હમ અને પાછળની તરફ લગાવવાનું. પછી બેટરી જે દૂરના જગ્યાએ તેની સાથે આ રીતના સડક રાખવાનું. જો તાર સાથે આ જે તેથી તે તારો દૂર સુધી જશે. સરસ સરસ. એનો ઉપયોગ શું. આનાથી તમે જો એકલા ઘરે હોય તો તમે જાતે જ રમી શકો. ક્રિકેટ રમવા માટે ઉપયોગમાં આવે. સરસ. બોલો હર. મારું નામ ઠાકોર જનેશ કુમાર વિદેશી. હું ધોરણ 8માં ભણું છું. આ પ્રયોગનું નામ છે હાઇડ્રોકાર્બન. આ છે આ થર્મોકોલ. પછી આમાં છે આ પેટ્રોલ અને આ છે બીકર. જ્યારે આ પ્રયોગનો ઉપયોગ આપણે દ્રાવ્ય અદ્રાવ્યને નક્કી કરવા ઉપયોગ કરી શકીએ છીએ. પછી કરો તો પ્રયોગ કરો.
આ કેમ ઓગળી ગયું? કેવું સાહેબ આ પેટ્રોલ હાઇડ્રોકાર્બન છે અને આ થર્મોકોલ હાઇડ્રોકાર્બન છે બે મિક્સ જે ભૂતા છે એ પદાર્થ મળી જાય છે. હાઇડ્રોકાર્બન માં ઓગળો. પ્રયોગનું નામ જાદુઈ મીણબત્તી. બરાબર. કઈ રીતે પ્રયોગ કરવાનો? નાખવો તો દીકરી હો. માચીસની સળી લીધી અને એને ગમે તે એક અક્ષર લખ્યો. મારું નામ ચૌધરી જનક વિષ્ણુભાઈ છે. આ પ્રયોગનું નામ પેપડે કા ધુમાડા હે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. કઈ રીતના પ્રયોગ થાય બતાવો. શું હતા તમે જે કરતા જો બોલતા હતા? આ પિસ્ટોલ પિસ્ટોલ. બરાબર એટલે આટલે મોઢું પાડ્યું અને મેં પિસ્ટોલ ભર્યો. બરાબર બરાબર. એ તમે ગેસ સળગાવતો ખાઓ. બરાબર. હવે પિસ્ટોલ સળગાવ. બરાબર. પછી બરાબર. થોડું આટલું ઉપર લાઈન મૂકો. હવે એટલે મને ખબર ફીટ કરી દેવાની. ફિટ કરી દે. બરાબર. હવે આટલે પોણી રહ્યું ને લાવો. એ બાર લેકર છે ને લાવ ઉપર ઉપર. પીતું પીતું આવશે. એટલે બોટલ સિગરેટ પીવાય. હા બરાબર. એટલે માણસનું ફેફસાના અંદર ધુમાડો જાય માણસ. ખાસો બધો ધુમાડો પી ગયો. આ તો જાદુઈ બોટલ પિસ્ટોલ પી ગયું. તો જેટલું નુકસાન થાય ને એટલું આપણે કોઈ પણ રૂ લગાવીએ ને એટલે ફેફસામાં જેવી હાલત થાય બધું દેખાય. બતાવો છો રૂ બતાવો છો. બસ બંધ કરો રૂ. બંધ કરો. નીચે વધો નહીં. બતાવો. નજીક લાવો. આ પીળું પીળું થઈ ગયું બધે. આપડે ફેફસાના અંદર આ રીતના થઈ જાય. એટલે વ્યસન ના કરવું જોઈએ. હા વ્યસન ના કરવું. ઘણું બધું નુકસાન થાય. બોલો. હું કટકના પાટલી 4 ધોરણ 7 માં અભ્યાસ કરું છું. મારી કૃતિનું નામ કેસર છે. એના દ્વારા આપણા ઘર કે ખેતરમાં આપણા ઘરમાં કોઈ ચોર ચોરી કરવા આવતું હોય અથવા આપણા ખેતરમાં કોઈ પ્રાણી આપણા ખેતરના પાકનું કોઈ નુકસાન કરતું હોય તો તેનાથી બચાવ માટેનો આ પ્રયોગ છે. આ પ્રયોગ એવી રીતે બનાવેલો છે કે આને આ રીતે સેટઅપ કરી દેવાનું. આપણે આ સમજી લો કે આપણું ખેતર છે અને ખેતરમાં આવું સેટઅપ કર્યા બાદ કઈ રીતે થશે સમજાવો. દાદા ચોર આવે તો શું થાય? ચોર આવે તો આપણું આ દોરી છે. આ દોરીને આવીને ચોર કાળો દોરી હશે એટલે રાતે ચોરને દેખાશે નહીં. અને ચોરને જે રીતે ચોર આને અથડાશે એટલે આ દોરી નીકળી જશે. સરસ. એટલે વિદ્યુત પરત ચાલુ થઈ જશે અને આ રીતે પકડવાનું ચાલુ થઈ જશે. તેથી ચોરને ખબર પડશે આપણે ખબર પડી જાય કે કોઈ આવ્યું કે હવે ઘરના લોકો ઉઠી જશે અને મને પકડી લેશે તો ચોર ત્યાંથી ભાગી જશે. અથવા આપણા ખેતરમાં આવું કશું થાય તો આપણા ખેતરમાં પણ આપણા ખેતરમાં પણ આવી રીતે આપણે પ્રાણીઓનો બચાવ કરી શકીએ છીએ. જેમ કે ભૂંડ આપણા ખેતરમાં આવે છે અને આ રીતે આવીને એને અથડાવી આ વિદ્યુત કરીને ચાલુ થઈ જશે અને આવું પકડે છે તો તેથી ભૂંડ એને સમજ પડી જશે કે હવે અહીંયા ક્યાંક આવી ગયું છે એટલે તે ત્યાંથી ભાગી જશે અને આપણા ખેતરને પાકનું નુકસાન થશે નહીં. આ આઈડિયા ક્યાંથી આવ્યો તમે? આ આઈડિયા મેં મોબાઈલ પરથી શોધ્યો હતો અને મોબાઈલ પરથી ખાલી એવું જ હતું કે ઇલેક્ટ્રિક બેગ પણ મને પણ એવું લાગ્યું કે આની કોને મને દોરી લગાવી અને આને કરી દઉં વિદ્યુત વાળી પર ચાલુ બંધ થાય એવું દોરીથી ચાલુ બંધ થાય તેવું હું કરી દઉં તો આના દ્વારા આપણને ચોર ઘરમાં આવતો હોય તો તેથી બચી શકાય અને પ્રાણીઓથી પણ આપણા પાકને રક્ષણ મળે. તેથી મને આવો આઈડિયા આવ્યો. આના જ હા ઓનલી ડિજિટલ એટલે દાખલા કે આ બેલ ના વાગે એના બદલે આપણે મોબાઈલ પર મેસેજ કે રિંગ વાગે તો એવું પણ બનાવી
ખેતરમાં ફૂલ કે બીજું કોઈ પ્રાણી આવી ગયું છે. સરસ સરસ. મારું નામ છે યુવરાજ. મારું નામ છે શિવમ. ધોરણ ધોરણ 6. અને આ પ્રયોગનું નામ કુલર. બરાબર. કઈ રીતે કામ કરે બતાવો પહેલા હેડો. પહેલા એક વાર જોડી દેવાનો અને બીજો વાર છૂટો રાખવાનો. બીજો વાર બેટરી તો નવી લઈ આવ્યો કહું. સરસ. અને પંખો જે મેલે હા. આટલે એક ડબ્બો મળે છે તેનામાં બરફ મેળવાનું. બરફ મૂકવાનો એટલે ઠંડી હવા આવે એમ? ઠંડી હવા આવે. સરસ. એના નામ બોલો. મારું નામ ગૌતમ બકાજી. મારું નામ નૈતિક. હા. ધોરણ ધોરણ 6. પ્રયોગનું નામ પ્રયોગનું નામ કેમેરો અને ઇલેક્ટ્રિક પંખો. બતાવો જો. કેમ? ફિર દેતા થઈ ગયું ચાલુ. બ્લેડ કર. સરસ. બરાબર. શેનાથી ચાલુ છે પંખો? શેનાથી ફરે? હા. પંખો મોટરથી ફરાવે. મોટરથી. બરાબર. પાવરથી. પાવરથી આ બીજું શું ફરે કયો હડો? બીજું શું ચાલુ થાય પાવરથી? પાવરથી મોટર ચાલુ થાય, લાઈટ ચાલુ થાય. લાઈટ ચાલુ થાય પછી બરાબર. અને તમાર ચાલુ કર્યું બત્તી થાય. સરસ. બરાબર. તમારે કયો પ્રયોગ? બેને ભેગો તો સમજાવો હડો. કઈ રીતે બનાવ્યો? નાનું કોનું જોવા માટે કરી નાખ્યું. મોટા કોનાને આગ પાછળથી કાપી નાખી હા. અને આટલો કોનું પાડ્યું. બરાબર. પછી પ્લાસ્ટિકની છેલ્લી લગાવી. હા. પછી પકડો. આ બાજુ લગાવી ને? હા, આ પકડો જો હડો. હું જોયું. અંધારું એટલે દેખાતું નહીં પણ સરસ. પિન હોલ કેમેરા બરાબર. તો એમાં કયા સિદ્ધાંતનો ઉપયોગ થાય? આપણે કેમ દેખાય અંદર ચિત્ર કેમ? હા. હું ધોરણ 8માં ભણું છું. પ્રયોગનું નામ? પ્રયોગનું નામ ઢોળ ચરાવવાની પ્રક્રિયા છે. બરાબર. સરસ. કઈ રીતે કરવાનું કે હડો બતાવો. આમાં એક લોખંડની પટ્ટી અને એક તાંબાની પટ્ટી લેવાની અને એક ગ્લાસમાં પાણીમાં કોપર સલ્ફેટ મિક્સ કરીને તેમાં આ લોખંડની અને તાંબાની બંને પટ્ટીઓ દાખલ કરવાની અને એક પટ્ટી પર પરપોટા જલ્દી થશે અને બીજા પર થોડા ઓછા અને જે તાંબાની પટ્ટી છે એ થોડી કોવા મળશે અને જે આ લોખંડની પટ્ટી રહી એના ઉપર તેના અક્ષર જે જનક જેના કણો ચાટવા માંડે તેના ઉપર લાગવા માંડશે અને જે લોખંડની પટ્ટી છે તે તાંબાની પટ્ટી થઈ જશે. બરાબર. હવે ઢોળ ચડાવવાની પ્રક્રિયાનો ઉપયોગ ક્યાં થાય? ઢોળ ચડાવવાની પ્રક્રિયા જેમ કે નકલી સોનું, નકલી તાંબુ એ બધું બનાવવામાં થાય. નકલી બનાવવા માટે? ઉપર ઢોળ ચડાવવા માટે. મોંઘી ધાતુ સસ્તી બનાવવા માટે. કેવું? કીધા ચાંદી પર સોનાનું ચડાવી દઈએ એટલે સોના જેવું લાગે ને. એટલે મોંઘી ધાતુ હોય બરાબર. મોંઘી ધાતુ ખરીદી ના શકીએ, એના પર ઢોળ ચડાવી દઈએ તો ચાલે ને. તો એ સસ્તામાં આપણે મળી રહે. નામ ગોસ્વામી જનક. પ્રયોગનું નામ રોકેટ લોન્ચર. પ્રયોગ કરીને બતાવવાનું. કઈ રીતના? પેલા સાધનો બતાવો. કયા કયા સાધનો? વાલસી. હા બસ બતાવો. પછી અંદર પાણી ભરવાનું. પછી પંપ. બરાબર. પછી હવા ભરવાની. બસ બતાવો હેડો. સરસ. બરોબર. બરાબર. કઈ રીતે પ્રયોગ કરવાનો કેવો? આ શું હો? બીકર. પછી ના પેલા ખાલી કસ નહીં મૂકો.
પછી આ અંદર નાખીએ ને એટલા માટે એરી ખાલી દેખાય. હા, દેખાવાને બંધ થઈ જાય. બરાબર. બોલો પેલા નામ. બરાબર. કઈ રીતે પ્રયોગ કરવામાં બતાવો. બરાબર કરો. ચોક આગળ છે કે સિક્કો બંને. હા સરસ. સિક્કો તો ત્યાં ને ત્યાં રહ્યો, ચોક જતો રહ્યો. આવું કેમ? બોલો આવું કેમ? શું નહીં આપ. બોલો. ઓર્નિથોલોજી એટલે શું? એટલે કે ગુજરાતમાં જોવા મળે જુદા જુદા પક્ષીઓ, જેમ કે ચકલી, પક્ષીઓનો અભ્યાસ. ઓર્નિથોલોજી એટલે શું? પક્ષીઓનો અભ્યાસ. બરાબર. તમે શેનો અભ્યાસ કર્યો? અને ચકલી, કાબર, ગુજરાતમાં જોવા મળતા પક્ષીઓનો અભ્યાસ. બરાબર. બરાબર. જેમ કે સુગરી, બરાબર. કયા કયા પક્ષીઓ અહીંયા આપણે જોવા મળે? સુગરી જોવા મળે, પછી કાબર, કાબર જોવા મળે, ધોતી, ધોતી જોવા મળે. બરાબર. પછી ગિરનારી ગીત, ગિરનારી ગ્રીચ જોવા મળે. બરાબર. આમ ગુલાબી ચુટ્ટી, ગુલાબી ચુટ્ટી. બરાબર. પછી પછી આ ધોબીડો, ધોબીડો જોવા મળે ને. સરસ. પછી આપણે ટીટોડી. ટીટોડી. તો બગલા કયા કયા જોવા મળે? જો બગલા, જુદા જુદા બગલા. બગલા, ઢોર બગલો, મોટો ને ધોળો બગલો, મોટો અને ધોળો બગલો જોવા મળે. પછી બીજું તો બાજ કયા જોવા મળે? આપણે કયો કયો બાજ જોવા મળે? હા, તમે જોયો ખરો એ બાજ? પછી તમે અહીંયા કયો બાજ જોયો કે તમારા ઘરના આજુબાજુ જોવા મળતો હશે ને? કયા કયા જોવા મળે કે? મારું નામ રહેવર હર્ષ, હું ધોરણ 7 માં ભણું છું. હા. મારું નામ ગોસ્વામી મેદાન છે, હું ધોરણ 7 માં ભણું છું. બરાબર. મારા પ્રયોગનું નામ ચંદ્રયાન 3 છે. ચંદ્રનું કામ એને ખોજ કરવાનું છે. ચંદ્ર ઉપર વિવિધ પાણી જેવી વિવિધ વસ્તુઓ ચંદ્રયાન શોધી કાઢે. બરાબર. પછી ચંદ્રયાનમાં કેટલા ભાગો હતા ખબર? ચંદ્રયાનના 3 ભાગો હતા. કયા કયા? ચંદ્રયાન 1, ચંદ્રયાન 2, ચંદ્રયાન 3. આપણે ઓકે. બોલો. મારું નામ હું ધોરણ 7 માં ભણું છું. મારી કૃતિનું નામ ભૂકંપની તીવ્રતા માપવાનું મશીન છે. આ જે પથ્થર છે તેને જમીન આપણે પૃથ્વીની જમીન સમજો, અને જે આ બોલ્ટ છે તે પૃથ્વીની નીચેની પ્લેટો સમજો. જે પ્લેટોની અંદર હલનચલન થશે ત્યારે આ પંખો ફરવા લાગશે, અને આ પંખો જો ઝડપી ઘૂમે તો તેનાથી ભૂકંપ માપવાનું મશીન એને શું કહેવાય? એને સિસ્મોગ્રાફ કહેવાય. હા, આ તમે જે બનાવી ને સિસ્મોગ્રાફ. એ જોડવા આલી બિચારા, જોડવા આલી ને જોડવા આલેલું સોલર. ગ્રુપમાં મોકલશે ને તો વધારે મજા આવશે. ગ્રુપમાં મોકલવા પડશે. મોટા બધાની